હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ કોલ્ડ વેવથી ઠંડીમાં વધારો 15 જગ્યાએ પારો શૂન્યથી નીચે ગયો. ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી તો મહત્તમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી રહ્યો છે. તો આજે પણ અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉનામાં લઘુત્તમ તાપમાનનો પારો 0.4 ડિગ્રી નોંધાયો હતો. તો આપણે જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કોલ્ડ વેવ સમગ્ર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સવાર સાંજ જે છે ધ્રુજારી લોકો અનુભવી રહ્યા છે. હિમવર્ષા અને વરસાદ બાદ મંગળવારે સૂર્યપ્રકાશથી ઠંડીમાંથી રાહત મળી હતી. તો હવામાન વિભાગે બિલાસપુર, મંડી, ઉના અને કાંગડામાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની ચેતવણી આપી છે. જો કે રાજ્યમાં તડકો રહેશે તેમજ 12 ડિસેમ્બરે 1-2 સ્થળોએ ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. રાજ્યમાં 15 સ્થળોએ લઘુત્તમ તાપમાન ઠંડુ તો બિંદુથી નીચે નોંધાયું હતું. તો આ સાથે જ પાઉટા સાહેબ સિવાય અન્ય સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી ઓછું છે. રાજ્યમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 18 રસ્તાઓ બંધ છે.